મિત્રો, આપણે ઘન અવસ્થા ચેપ્ટર માટે લેક્ચર નંબર 2 નો પાર્ટ બી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ મોસ્ટ આઈએમપી ટોપિક છે બ્રેવિસ લેટિસ રચનાઓ. અહીંયા તમે હેડિંગ જોઈ શકો છો કે બ્રેવિસ લેટિસ રચનાઓ 7 આદિમ કોષની સ્ફટિક પ્રણાલી છે. આપણે એકમ કોષમાં બે પ્રકારમાં 4 પ્રણાલીઓ ભણી ગયા. એનું તમને ખ્યાલ છે જ કે આદિમ એકમ કોષ, પછી કેન્દ્રિતમાં આપણે 3 ભણી ગયા. કેન્દ્રિતમાં 3 તો કે અંતઃકેન્દ્રિત, પછી બીજું ભણ્યા આપણે અંત એટલે છેડો કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આને આપણે ટૂંકમાં બીસીસી અને આપણે એફસીસી. તો આવી 4 પ્રણાલીઓ આપણે ભણી ગયા છે આદિમ કોષની, એકમ કોષની. હવે આવી શક્ય 7 સ્ફટિક પ્રણાલીઓ બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે શોધી અને એટલે એના નામ પરથી એને બ્રેવિસ સ્ફટિક લેટિસ રચનાઓ કહેવામાં આવે છે. અને આ 4 જ જોવા મળે. હવે મગજમાં ક્લિયર થઈ જવું કે આદિમ એટલે ખૂણાઓ પર જ, અંતઃકેન્દ્રિત એટલે ખૂણાઓ પર અને મધ્યમાં, અંત એટલે ખૂણાઓ પર અને સામસામે. આમ જુઓ, આમ જુઓ, અહીંયા બતાવેલું છે સામસામે, આ બાજુ તો આ બાજુ, આ બાજુ તો આ બાજુ. અને એફસીસી એટલે દરેક ખૂણા પર તો ખરું જ અને દરેક બાજુના મધ્ય ભાગમાં, એટલે 6 બાજુના મધ્ય ભાગમાં ઘટક કણ હોવાની શક્યતા હોય અને એફસીસી કહેવાય. તો આવી 7 આપણને સ્ફટિક પ્રણાલીઓ તમારી બુકમાં અહીંયા પેજ નંબર પર આપેલી છે. જુઓ, આ 7 આને આપણે કહીએ છીએ સમગણીય, આને આપણે કહીએ છીએ સમચતુષ્ફલકીય. એટલે આ તમે જો સમઘન એટલે આ આપણી જોડે મોડેલ છે એવું સેમ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી. પછી આ તમે જોઈ શકો છો ચતુષ્ફલકીય, તો આપણે ઘરમાં તેલનો ડબ્બો હોય એવું. પછી ઓર્થોરોમ્બિક, આપણા ઘરમાં કોમ્પ્યુટર હોય અને સીપીયુ હોય એવું. પછી આ તમારું છે રોહોમ્બોહેડ્રલ, જેને આપણે ટ્રાયગોનલ પણ કહીએ છીએ. તો એમાં તમે જુઓ કે થોડુંક આમ ત્રાંસું કરી દીધું છે. આ ભાગ છે એને આમ ત્રાંસું પાડ દો, બાજુઓને ધક્કો મારો એટલે થોડોક રૂમ ત્રાંસો થઈ જાય, આમનો થઈ જાય. પછી આ છે હેક્ઝાગોનલ, પછી આ છે તમારું મોનોક્લિનિક અને આ છે ટ્રાયક્લિનિક. તો આ 7 સ્ફટિક પ્રણાલીઓ આપણા મગજમાં ક્લિયર હોય છે. અને આ બધામાં કેટલા શક્ય વિચલનો છે, કોણ કઈ રચના બનાવી શકે છે એની આપણે વાત કરીશું. તો અહીંયા સૌથી પહેલું છે, તો અહીંયા આને આ કોષ્ટક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી કોષ્ટક છે. પરીક્ષામાં ફરજિયાત એક એમસીક્યુ આમાંથી પૂછાય છે. એટલે ચોપડીમાં કોષ્ટક નંબર 1.3 આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ, 2-3 વાર લખી કાઢવાનું. હવે આને યાદ રાખવાની આપણે એક ટ્રીક છે, તો એ ટ્રીક પ્રમાણે આપણે ચાલીશું. તો આપણે અહીંયા પહેલું તો 1 થી 7 ક્રમ આપી દેવાના. અહીંયા લખવાનું CTOT HMP. સો ફરીથી હું લખું છું CTOT HMP. એટલે આપણને ક્રમ જળવાઈ ગયો. સાથે સ્ફટિક પ્રણાલીનો C એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? ક્યુબિક. C ફોર ક્યુબિક, એટલે C ફોર ક્યુબિક ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમગણીય. પછી T ફોર ટેટ્રાગોનલ, જેને આપણે કહીએ છીએ ચતુષ્ફલકીય, T ફોર ટેટ્રાગોનલ. O ફોર તો એનું એ જ નામ છે ઓર્થોરોમ્બિક, એટલે એમાં તો કોઈ પ્રશ્ન નથી. ત્રિકોણીય, ટ્રાયગોનલ, T ફોર ટ્રાયગોનલ. H ફોર હેક્ઝાગોનલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. આ તો ઇંગ્લિશ નામો છે. એટલે તમને સિમ્પલ આ ખબર પડવી જોઈએ કે આને બોલાઈશું તો કે
CTOT HMT. આ પહેલું ખાનું યાદ રહેશે ક્રમમાં. શું બોલવાનું? CTOT HMT. શું બોલવાનું? ફરીથી એમાં બોલું CTOT HMT. તો આ રીતે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે શક્ય વિચલનોની વાત કરીએ તો એ આપણે પછી લઈએ છીએ. હવે એમાં ધારની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપણને ખબર છે. ધારો કેટલી છે? 12. 1 2 3 4 5 6 7 8 એવી રીતે નીચે 9 10 11 અને 12. આ ધારોની વાત છે. તો કે ધાર એટલે કોણ? ABC. અને એમની વચ્ચે બનતા ખૂણા. તો આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે ધાર માટે શું? તો સમઘન છે એટલે એમાં તો સિમ્પલ જ હોય કે A બરાબર B બરાબર C. પછી આ આપણે બતાવ્યું તમને. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે સમઘનીય. તો આ સમઘનીયમાં તમે જોઈ શકો છો કે જો આ સરખું જ છે. આ બોક્સ બોલીએ જ આ સમઘન કહેવાય. તો સમઘનમાં તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવી છે? સરખી છે. હવે ચતુષ્ફલક એટલે તેલનો ડબ્બો. તો તેલના ડબ્બામાં તમે જોજો કે લંબાઈ પહોળાઈ સરખી હશે પણ ઊંચાઈ સરખી હશે નહીં. એટલે A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. તેલનો ડબ્બો આપણે જોયેલો હોય ને તો બેઝ સરખો હોય. તેલના ડબ્બામાં અહીંયા આકૃતિ અહીં જુઓ તમે, આ દેખાય જ છે. આ બીજું સેકન્ડ નંબરનું તેલનો ડબ્બો જ કહી શકીએ આપણે એને, સમચતુષ્ફલકીય. તો ચતુષ્ફલકીય તો એમાં તમે જોઈ શકો કે બેઝ સરખો હોય. A અને B સરખા હોય. આ બેઝ કહેવાય. ધારો કે તો આ A અને B સરખા, એટલે આ લાંબુ હોય, ઊંચું હોય. એટલે C કેવા હોય? સરખા હોઈ શકે નહીં. એટલે A B C સરખા ન હોઈ શકે. હવે ત્રીજી રચના છે ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિકમાં આપણે બોલ્યા કોમ્પ્યુટરનું CPU. તો અહીં તમે જોઈ શકો છો આ કોમ્પ્યુટરનું CPU જેવી રચના છે. આ રહી. તમે બુકમાં ધ્યાનથી જોજો. તો આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ જુદા જુદા હોય. એટલે સિમ્પલ આપણે યાદ રાખવાનું કે A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. ક્લિયર? ત્યાર પછી તમારે બુક પ્રમાણે આપણે બદલ્યું છે. તમે જો બુકમાં તમારે આવે છે ઓર્થોરોમ્બિક પછી હેક્સાગોનલ આવે. પણ આપણે યાદ રાખવા માટે આ કોન્સેપ્ટ યાદ રહે. CTOT HMT. એટલે CTO પછી T લીધું છે. T એટલે કોણ? ટ્રાયગોનલ. તો ટ્રાયગોનલમાં અહીં તમે જોઈ શકો છો કે આ ટ્રાયગોનલ છે આકૃતિ. હવે ટ્રાયગોનલ માટે તો સિમ્પલ ખાલી બધી બાજુઓ પાડી જ દીધી છે. આ ડબ્બો છે, આ સમઘન છે. તો આ સમઘનને હું થોડું આમ ફોર્સ કરું ને બધું આમ ત્રાસું કરી દઉં, આમનું ત્રાસું થઈ જાય તો બધી બાજુઓ ત્રાસી થઈ જાય. અને ત્રાસી થઈ જાય એટલે હવે સિમ્પલ આની જેમ જ કે A B અને C કેવા હશે? સરખા હશે. એટલે ટ્રાયગોનલ માટે આપણા મગજમાં ક્લિયર વાત થઈ ગઈ. ત્યાર પછી તમારે આવે છે હવે હેક્સાગોનલ આવે છે. હેક્સાગોનલ એટલે આખું આ રીતનો બેઝ હોય. આ ઉપર આ રીતે બનાવે. આ હું જરાક દોરું છું, અહીં ધ્યાનથી જોજો એટલે ખબર પડશે. આ હેક્સાગોનલ જો 1 આ 2 આ 3 4 5 અને 6 આ રીતે હેક્સાગોનલ હોય આખું. એટલે તમારી બુકમાં બહુ સરસ આકૃતિ દોરીને બતાવી છે હેક્સાગોનલની. આ દેખાય છે જોવા કોર્નર પર. આપણે આવો શોપીસ પણ આવે છે બેન્જીન રિંગ જેવો. ઉપરનો બેઝ જુઓ તો ઉપરથી બેન્જીન રિંગ જેવું દેખાય આખું એને. એટલે હેક્સાગોનલ રચના છે. હવે હેક્સાગોનલમાં શું હોય તો કે આના જેવું જ હોય, ચતુષ્ફલકીય જેવું જ હોય. એટલે શું હોય તો કે લંબાઈ પહોળાઈ સરખી હોય, ઊંચાઈ સરખી હોય નહીં. એટલે A ઇઝ ઇક્વલ ટુ B અને B ઇઝ નોટ ઇક્વલ ટુ C. હવે ત્યાર પછી મોનોક્લિનિક છે. તો મોનોક્લિનિકમાં તમે આકૃતિ જોઈ શકો છો કે પાછું થોડુંક CPU જેવું જ છે. એટલે આમાં તો તમે સિમ્પલ આપણે ઓર્થોરોમ્બિક જેવું થશે કે A B C સરખા હશે નહીં. એટલે ઓર્થોરોમ્બિક જેવું છે. એટલે A ઇઝ નોટ ઇક્વલ ટુ B, B ઇઝ નોટ ઇક્વલ ટુ C. એટલે તમે જો તો સિમ્પલ પહેલા આ રીતે લખી કાઢવાનું CTOT HMT. આ યાદ રાખવું પડશે. ઘણીવાર લખવાનું નથી પૂછ્યું પણ આમાંથી MCQ ખાસ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે આમાં શું કરવાનું જો તો પહેલામાં બધા બરાબર બધાના, બીજામાં એક નોટ બનાવવાનો, આમાં બે બનાવવાનો. એટલે આ ત્રણ જેવા છે એવા જ આ ત્રણ છે. A is equal to B is equal to C, A is equal to B is not equal to C. આ ત્રણે ત્રણ સરખા નથી. હવે આમાં સેમ રિપીટ થાય છે.
અને ખાસ યાદ રાખવાનું કે આ સમગણીય છે, એ સમગણીય એ સૌથી સ્થાયી રચના છે, સૌથી સ્થાયી સિમેટ્રિકલ રચના છે સમગણીય. અને આ જે 7મી રચના છે ટ્રાઇક્લિનિક, એ સૌથી અસ્થાયી રચના છે, અનસિમેટ્રિકલ. એટલે અહીંયા પણ ખાસ યાદ રાખવાનું કે જો અહીં a બરાબર b બરાબર c હોય તો અહીં a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. આ ખાસ ધ્યાન રાખવાનું કે a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. આ મગજમાં આપણા ક્લિયર થઈ જવું જોઈએ. જો અહીંયા તમે જોઈ શકો છો, આ બી આડું સીપીયુ જેવું જ છે ટ્રાઇક્લિનિક. લાવડા મગજમાં ક્લિયર થયું? ફરીથી શું? સીટી, ઓટી, એચએમટી, પહેલા 3, પહેલું અને ચોથું સરખું, બીજું અને પાંચમું સરખું, ત્રીજું અને છઠ્ઠું સરખું, અને છેલ્લું અને પહેલું સૌથી સ્થાયી સિમેટ્રિકલ અને સૌથી અસ્થાયી અનસિમેટ્રિકલ. આ આપણા મગજમાં 100% ક્લિયર થઈ જવું જોઈએ, જેથી આપણને ભૂલ પડે નહીં. હવે આપણે ખૂણાઓની વાત કરીએ તો ખૂણાઓમાં આપણા મગજમાં ક્લિયર હોવી જવું જોઈએ કે ખૂણા એટલે કોણ? તો કે આલ્ફા, બીટા અને તો સિમ્પલ આ પહેલી 3 રચનાઓ છે આપણા જોઈએ છે, સમગણીય, ચતુષ્ફલકીય અને ઓર્થોરોમ્બિક. આ ત્રણેયમાં સિમ્પલ આપણે જોઈ શકીએ છીએ સરખી આમ સ્ટેબલ રચના છે. એટલે એમાં 3માં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખાસ ધ્યાન રાખવાનું, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. 3 ખૂણા આપણા કેવા મળશે? 90 ડિગ્રીના મળશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. આ ખાસ ધ્યાન રાખજો. હવે ત્યાર પછી આપણે ચોથો આયા ટ્રાયગોનલ. હવે ટ્રાયગોનલની આકૃતિ તમે બધાએ જોયેલી જ છે, જેને આપણે રોહોમ્બોહેડ્રલ પણ કહીએ છીએ. તમારી બુકમાં રોહોમ્બોહેડ્રલ લખ્યું છે, નીચે કોષ્ટકમાં જોશો તો ટ્રાયગોનલ ત્રિકોણીય લખ્યું છે. રોહોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય. તો અહીંયા આ ટ્રાયગોનલમાં તો તમે જોઈ શકો છો આ રચનામાં કે આમાં કદી પણ આલ્ફા, બીટા, ગેમા 90 ડિગ્રીના હોય નહીં. એટલે 3 એટલે આ સિમ્પલ યાદ રાખવાનું, પહેલા 3 90 ડિગ્રીના છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. એ 90 ના છે નહીં, 90 થી ઓછા હશે, લેસ ધેન હશે, લેસ ધેન 90 હશે. કેવા હશે? લેસ ધેન 90. એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 90. તો આ ખૂણાઓની યાદ રહેશે આપણને. ખૂણાઓમાં બી કઈ નવી વાત છે નહીં. હવે આપણને ખબર છે કે સૌથી અનસિમેટ્રિકલ, સૌથી અસ્થાયી રચના કઈ છે? ટ્રાઇક્લિનિક. તો ટ્રાઇક્લિનિકમાં પણ આપણે સિમ્પલ કહી શકીએ કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા અને ઇઝ નોટ ઇક્વલ ટુ 90. આલ્ફા, બીટા અને ગેમા 3 એમાં કેવા આવશે? ઇઝ નોટ ઇક્વલ ટુ. એટલે આ રીતે થોડું યાદ રાખવાની ટ્રીક માટે પહેલા 3 90 ડિગ્રીના, ચોથું 90 ડિગ્રીથી ઓછું, અને આ તો કોઈ પણ 90 ડિગ્રીના નહીં હોય. એ આ દેખાય જ છે ટ્રાઇક્લિનિકમાં. એની આકૃતિ જોઈને જ આપણને ખબર પડી જાય કે એમાં આલ્ફા, બીટા, ગેમા 90 ડિગ્રીના નથી. હવે આપણે ભાગે 2 આકૃતિઓ રહી. એક આકૃતિ રહી આપણા માટે હેક્સાગોનલ અને બીજી આકૃતિ રહી મોનોક્લિનિક. તો હેક્સાગોનલમાં ખાસ યાદ રાખવાનું કે આલ્ફા અને બીટા એ 90 ડિગ્રીના છે. આલ્ફા અને બીટા 90 ડિગ્રીના છે અને ગેમા 120 ડિગ્રીનો છે. ગેમા કેટલા ડિગ્રીનો છે? 120 ડિગ્રી. આ ખાસ યાદ રાખજો. શેમાં? હેક્સાગોનલમાં. આલ્ફા, બીટા 90 અને ગેમા 120 ના છે. અને ત્રીજું છે મોનોક્લિનિક. મોનોક્લિનિકમાં આલ્ફા અને ગેમા એ 90 ડિગ્રીના છે. કોણ? આલ્ફા અને ગેમા
90 ડિગ્રીના છે અને બીટા એ 90 ડિગ્રીના નથી. એટલે આમાં આપણને પ્રશ્ન પૂછાઈ શકે કઈ રચનામાં કઈ સ્ફટિક પ્રણાલીમાં આલ્ફા ગેમા 90 ના છે અને બીટા 90 ના નથી. તો તૈયારીમાં જ આપણા મગજમાં ક્લિયર આવી જવું જોઈએ કે આ છઠ્ઠી રચના, અને છઠ્ઠી રચના એટલે કોણ? તો કે HMT, M એટલે મોનોક્લિનિક. પછી આપણને પૂછી કાઢે કે કઈ રચનામાં આલ્ફા બીટા ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો તૈયારીમાં જ ખબર પડી જોઈએ કે HMT છેલ્લી રચના, T ટ્રાઇક્લિનિક. પછી કોનામાં A બરાબર B બરાબર C નથી? તો તૈયારીમાં આપણને ખબર પડી જોઈએ કે M અને T કોનામાં સરખા છે? તો કે 1 અને 4. 1 અને 4 એટલે કોણ? તો કે 1 નંબર એટલે આપણો C ક્યુબિક સમગણીય, અને 4 નંબર એટલે કોણ? તો કે આપણો ટ્રાયગોનલ એટલે ત્રિકોણીય. તો આ રીતે આપણે કોઈ પણ પ્રશ્ન પૂછાય તમે જોજો સાહેબ રેફરન્સ બુકમાં, તો આવા MCQ ઘણા બધા જોવા મળશે. તો અહીંયા આપણે ધારીની વાત થઈ ગઈ, અક્ષીય ખૂણાની વાત થઈ ગઈ, કેવી રીતે નામો યાદ રાખવાના એ વાત થઈ ગઈ. હવે આપણે ખાસ યાદ રાખવાનું કે TH અને T, TH અને T એટલે અહીંયાથી જાઓ તો તમને સિમ્પલ ખબર પડશે કે T 2 છે, પણ આપણે ચોથા નંબરથી એટલે આ 4, આ 5 અને 7 એટલે 457 નંબર યાદ રાખવાનો. THT 4, 5, 7 નંબર યાદ રાખવાનો. ચોથો, પાંચમો અને સાતમો આ ફક્ત આદિમ રચના ધરાવે છે. શક્ય વિચલનો 4 છે, પણ કયું શક્ય વિચલન ધરાવશે? આદિમ. એટલે 457 નંબર યાદ રાખવાનો, 4, 5, 7 નંબર અથવા THT યાદ રાખવાનો. એ ફક્ત એક જ શક્ય વિચલન ધરાવે છે. કયું છે? આદિમ. હવે આપણે 2 નંબર અને 6 નંબર આ ખાસ યાદ રાખજો. 2 નંબર અને 6 નંબર એ બબ્બે શક્ય વિચલન ધરાવે છે. ખાસ યાદ રાખજો. એટલે આદિમ તો બધામાં છે જ, હંમેશા યાદ રાખવાનું કે આદિમ રચના બધામાં છે, બધી રચનાઓમાં. આદિમ એકમ કોષ તો જોવા મળે, સાથે સાથમાં આદિમ એકમ કોષ જોવા મળશે જ. હવે 2 નંબરમાં યાદ રાખવાનું. હવે આપણે બીજી રચના છે અંતઃકેન્દ્રિત અને બીજી છે અંત. તો ચતુષ્ફલકીયમાં અંતઃકેન્દ્રિત જોવા મળે એટલે કે BCC જોવા મળે. અને આમાં આપણે યાદ રાખવાનું કે બીજી રચના છે આપણી કઈ? મોનોક્લિનિક. એ મોનોક્લિનિક ની અંદર અંતઃ જોવા મળે. અંત એટલે છેડો કેન્દ્રિત જોવા મળે. એટલે સિમ્પલ આપણા મગજમાં ક્લિયર થઈ ગયું કે 2 નંબર અને 6 નંબર, 4, 5, 7 ફક્ત આદિમ તો બધામાં હોય જ, પણ 4, 5 અને 7 ફક્ત આદિમ. 2 અને 6 બેમાં અંતઃકેન્દ્રિત BCC અને 6 માં અંતઃકેન્દ્રિત. ક્લિયર? હવે રહ્યું 1 અને 3. તો 3 તો બધી જ ધરાવે છે. 3 તો બધી અંતઃકેન્દ્રિત પણ ધરાવે છે, અંત પણ ધરાવે છે અને ફલક પણ ધરાવે છે. એટલે આમાં તો 4 એ 4 શક્ય વિચલન છે અને આમાં 3 વિચલન છે: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. એટલે આમાં કેટલા છે? 3. એટલે 1 અને 3 માં આપણે શક્ય વિચલનો વધારે છે. એટલે આમ કુલ 14 બ્રેવિસ રચનાઓ થઈ. કેટલી થઈ? 14 બ્રેવિસ રચનાઓ. શક્ય વિચલન જોઈએ તો 14 બ્રેવિસ રચનાઓ થઈ. કેટલી સ્ફટિક પ્રણાલીમાં? તો કે 7 સ્ફટિક પ્રણાલીમાં. CT, OT, HMT. અને હવે છેલ્લું કોલમ આવે છે ઉદાહરણ. તો ઉદાહરણ તો તમારે બુક્સમાં આપેલા છે, ફરજિયાત તમારે વારંવાર લખીને મગજમાં ફિટ કરી જ લેવાના કે સમગણીય હોય તો ઉદાહરણ છે NaCl, ઝીંક બ્લેન્ડ, ZNS કહીએ છીએ આપણે એને, ઝીંક બ્લેન્ડ અને કોપર. આ બુકમાં ઉદાહરણ આપે છે. NaCl, ZNS અને કોપર આ 3 છે એ તમારા આદિમ છે. પછી CT, T એટલે ચતુષ્ફલકીય રચના ધરાવતા ઉદાહરણો છે સફેદ ટી, SnO2, સફેદ ટી, પછી SnO2, TiO2
અને CaSO4 કેલ્શિયમ સલ્ફેટ CaSO4. તો આ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે ચતુષ્ફલકીય રચના માટે 4 ઉદાહરણ, એમાં આપણા ટીન પાવડર, સફેદ ટીન, SnO2, TiO2 ટિટેનિયમ ઓક્સાઇડ અને CaSO4. પછી તમારું આવે છે 3rd નંબરનું આવે છે જે ઓર્થોરોહોમ્બિક OT CeOT. તો ઓર્થોરોહોમ્બિકમાં છે રોહોમ્બિક સલ્ફર, આ ખાસ યાદ રાખજો. મોનોક્લિનિક સલ્ફર અને રોહોમ્બિક સલ્ફર, સલ્ફરના બે અપર રૂપ. એમાં રોહોમ્બિક સલ્ફર એ રોહોમ્બોહેડ્રલ રચના ધરાવે છે. પછી KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, અને BaSO4 બેરિયમ સલ્ફેટ. તો આ 3 ઉદાહરણ પણ યાદ રાખવાના. એટલે આ એકવાર ક્રમ યાદ રહી ગયો ને પછી ઉદાહરણોને ક્રમમાં ગોઠવી દેવાના. કે પહેલું છે C ક્યુબિક એટલે NaCl, પછી ઝિંક બ્લેન્ડ ZnS અને કોપર. પછી B CT એટલે ટેટ્રાગોનલ ની અંદર આપણને ખબર પડી જોઈએ કે ભાઈ સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4. પછી ત્રીજા નંબરે આવ્યું તો કે ઓર્થોરોહોમ્બિક, તો રોહોમ્બિક સલ્ફર, KNO3 અને BaSO4. હવે ચોથા નંબરે આવ્યું ટ્રાયગોનલ, ત્રિકોણીય અથવા રોહોમ્બોહેડ્રલ. તો ત્રિકોણીય અથવા રોહોમ્બોહેડ્રલમાં ઉદાહરણો સરસ છે કેલ્સાઇટ, આ ઘણી ગયા છે આપણે, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. ધારો કે કેલ્સાઇટ CaCO3 અને સિનેબાર HgS, જેને રસ સિંદૂર કહેવાય, HgS મર્ક્યુરિક સલ્ફાઇડ. તો ચોથા નંબરમાં આપણા 2 જ ઉદાહરણ છે ટ્રાયગોનલમાં. એમાં કેલ્સાઇટ છે CaCO3 અને રસ સિંદૂર અથવા આપણે HgS કહીએ છીએ, સિનેબાર કહીએ છીએ. પછી હેક્સાગોનલીય રચના, એમાં યાદ રાખવાનું ગ્રેફાઇટ, કાર્બનનું સૌથી સ્થાયી સ્વરૂપ ગ્રેફાઇટ એ આપણું હેક્સાગોનલમાં છે. ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ CdS, ઝિંક ઓક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફાઇડ. અને એવી જ રીતે તમારે મોનોક્લિનિક શબ્દ છે એટલે જેમ પેલામાં રોહોમ્બિક સલ્ફર હતું એમાં મોનોક્લિનિક સલ્ફર, અને સાથે એનું બીજું ઉદાહરણ આપ્યું છે તમને સોડિયમ સલ્ફેટ સજક Na2SO4 10H2O. સોડિયમ સલ્ફેટ Na2SO4 10H2O. અને સૌથી અનસ્ટેબલ રચના છે, અનસિમેટ્રિકલ રચના છે, એ અસ્થાયી રચનાઓમાં ઉદાહરણ છે પોટેશિયમ ડાઇક્રોમેટ A2Cr2O7, CuS